તો ગુજરાત સરકારની પ્રયાગરાજ જવા માંગતા શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપી છે। સુરત, વડોદરા, રાજકોટથી વોલ્વો બસ સેવા આજથી શરૂ થઈ છે। ગુજરાત સરકારે આ મોટી ભેટ આપી છે। વહેલી સવારે સુરત, વડોદરા, રાજકોટથી બસનું પ્રયાણ થયું હતું। પૂજન વિધિ કરાવી બસને રવાના કરવામાં આવી। સુરતમાં ગૃહ રાજ્યમંત્રીને બસને પ્રસ્થાન કરાવ્યું। વડોદરામાં શહેર પ્રમુખ વિજય શાહે બસને પ્રસ્થાન કરાવ્યું, જ્યારે રાજકોટમાં ધારાસભ્ય અને મેયરે બસને રવાના કરાવી હતી। રાજકોટના ધારાસભ્ય રમેશ તિલાડા અને દર્શિતાબેન શાહ તેમજ મેયર નયનાબેને બસને પ્રસ્થાન કરાવ્યું। એસી વોલ્વોમાં કુંભ જતા શ્રદ્ધાળુઓમાં ખૂબ જ ઉત્સાહ છે। શ્રદ્ધાળુઓ માની રહ્યા છે સરકારનો આભાર। મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ। આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે, દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા, મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે। ટિકિટ્સ અવેલેબલ નહોતી મળતી, પણ ગુજરાત ગવર્મેન્ટે આવી રીતે વ્યવસ્થા કરી આપી છે, તો અમને ખૂબ ખૂબ સારું લાગ્યું છે। અમે લોકો હવે એઝ અ યંગ જનરેશન બી ત્યાં જવા માંગતા હતા અને 144 યર્સ પછી કુંભ આ થયું છે, તો અમે ખૂબ ખૂબ ખુશ છીએ જવા માટે, સ્નાન લેવા માટે પ્રયાગરાજમાં। એસી વોલ્વો બસ છે, કમ્ફર્ટેબલ છે એકદમ, અને એ લોકોનું જે પ્લાન છે ક્યાં સ્ટે કરવાનું, ત્યાં જઈને કઈ રીતનું છે, એ આખું પ્લાનિંગ બહુ વ્યવસ્થિત છે। આ જે લોકોએ કદમ લીધું છે, એસી વોલ્વો બસ સ્ટાર્ટ કરી જે છે, અમદાવાદથી જે સ્ટાર્ટ કરી છે, જે સુરતથી સ્ટાર્ટ કરી છે, એ મોસ્ટલી બધા વર્ગના માણસો છે એ માટે ઘણું સારું સ્ટેપ છે ને બધા માટે કમ્ફર્ટેબલ રાઇડ છે।